મહારાષ્ટ્રથી લગ્ન પ્રસંગની ખરીદી કરવા માટે સુરત આવેલ પરિવારની મહિલાનું પર્સ સ્નેચિંગ થયું। સુરત ટેક્સટાઇલ સિટી કહેવાય છે અને એટલા માટે જ અન્ય રાજ્યોના લોકો પણ ખરીદી માટે સુરતમાં આવે છે। ત્યારે મહારાષ્ટ્રથી લગ્ન પ્રસંગની ખરીદી કરવા માટે એક પરિવાર સુરત આવ્યો હતો। ત્યારે આ પરિવારની મહિલા રેલવે સ્ટેશન નજીક હતી તે સમયે એક અજાણ્યો ઈસમ મોટરસાયકલ પર આવ્યો હતો અને મહિલાના હાથમાં રહેલું પર્સ સ્નેચિંગ કરી ભાગી ગયો હતો। ત્યારબાદ આ સમગ્ર મામલે મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો। પોલીસે આરોપીને પકડવા માટે અલગ ટીમો બનાવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેમજ હ્યુમન સોર્સ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે આરોપીની ઓળખ કરી ઘટનાની ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી છે। પોલીસે આરોપી અનીસ ઉર્ફે મનુ લંગડાની ધરપકડ કરી પર્સ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યો છે। આ ઉપરાંત સોએબ નામના ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। સોએબ સામે અગાઉ 45 કરતા વધુ ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। તારીખ 19મી નવેમ્બર 2024ના રોજ મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં એક લૂંટ સ્નેચિંગનો ગુનો દાખલ થયેલો હતો। ગુનાની વિગત એવી છે કે એક કપલ રાત્રે બોમ્બેથી સુરત આવેલા હતા અને રેલવે સ્ટેશનથી ઉતર્યા બાદ પોતાના ઘરે જતા હતા। એ દરમિયાન કબીર રેસ્ટોરન્ટ ક્રોસ કરતા હતા એ વખતે બાઇક ઉપર બે માણસ આવી અને બેનના હાથમાંથી પર્સ ખેંચીને ભાગી ગયેલા, જેની અંદર સોનાના ઘરેણા અને અમુક રોકડા રૂપિયા એમ કુલ 3,68,000નો ગુનો દાખલ તાત્કાલિક કરેલો હતો। આ ગુનાની તપાસ અમારા મહિદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ઉર્મિલા જોશી, જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે, અને ડિસ્ટાફ સબ ઇન્સ્પેક્ટર છે અલ્પા વણઝારા, બંને તાત્કાલિક ગુનાની ગંભીરતા જોઈ અલગ ટીમો કામે લગાડી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી અને ગણતરીના કલાકોમાં આરોપી અનીસ યુનુસ બેગ એને ભેસ્તાનાવાસનો રહેવાસી છે એને પકડી પાડેલ છે અને તેની પાસેથી ગુનાના કામે વપરાયેલ બાઇકને કબજે કરેલી છે। આ સિવાય એક સોએબ રઈસખાન પઠાણ, જે લાલા તરીકે ઓળખાય છે, તેને પકડવાના કામગીરી અત્યારે ટીમ દ્વારા ચાલુ છે। આમ બંને મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી અને ગણતરીના કલાકોની અંદર જ જે આ સ્નેચિંગનો ગુનો છે એ બંને ડિટેક્ટ કરેલો છે અને જે સોએબ રઈસખાન પઠાણ છે એને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલા છે। આ અનીસ યુનુસ બેગ જે છે ભેસ્તાનાવાસ ડિંડોલીનો રહેવાસી છે, તેની સામે સુરત શહેરની અંદર 10 કરતાં વધારે મારામારી અને સ્નેચિંગના ગુના દાખલ થયેલા છે અને જે વોન્ટેડ છે સોએબ રઈસખાન પઠાણ એ પણ ભેસ્તાનાવાસનો જ છે। એની સામે તો 45 કરતાં વધારે ગુનાઓ સુરત શહેરની અંદર ચેન સ્નેચિંગના અને સ્નેચિંગના લૂંટના ગુનાઓ દાખલ થયેલા છે। આમ બંને મહિલા અધિકારીઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરી ગણતરીના કલાકોમાં આવા રીઢા ગુનેગારોને પકડી ધરપકડ કરેલી છે। થેન્ક યુ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।